આજે મારી લીમડા વાળી મેલડી નું સાનિધ્ય છે ને એમાં ભગવતી મેલડી મળ્યા છે. ભક્તિ, ભાવ અને ભજન. તમારો ભાવ હોય ને સાહેબ, એ ભાવ કોઈ દી એળે ન જાય. તમારી ભક્તિ કરેલી કોઈ દી એળે ન જાય અને તમારું કરેલું ભજન કોઈ દી એળે ન જાય. અહીંયા મારી લીમડાવાળી મેલડીનું જે કઈ મિત્ર મંડળ ગ્રુપ છે સાહેબ, એને કહું છું સાહેબ કે જે અહીંયા તમે રાજકેદી આવીને કદાચ હંજવારી પોતું જો મારી મેલડી પાસે કરતા આવીશો ને સાહેબ, તો મારી મેલડીના ચોપડામાં તમારી દાઢી ચડી જાય ચડી જાય ને ચડી જાય. હા, પછી ઘનશ્યામ ભુવાને હઈ નહીં, અહીં બેઠી છે એને હઈ સાહેબ. અરે ભુવા કદાચ 5 થી 12 ગામ વ્યા ગયા હોય, ઈ ભલે 12 ગામ વ્યા ગયા, પણ આપણી નોકરીનો ટેમ હોય ને ઈ કોઈ દી નો ચૂકાય. અહીં આવીને ખાલી 3 અગરબત્તી કરીને એટલામાં હંજવારી પૂરતું કરો ને તો એને તમારી હાજરી પૂરી લેશે. એ મેલડી તમને આપશે મોડું, થોડુંક મોડું આપશે પણ મોડું નહીં આપે સાહેબ. એવી એક ભક્તિનો તમને દાખલો આપું સાહેબ. મેલડી ક્યારે મળે, મેલડી કેવી રીતે મળે, મેલડી કેવા રૂપે મળે. જોકે જેને હિન્દુ માને, મુસલમાન માને, આપ બધા ઇકબાલની મેલડીની વાત તો તમે મારી સાંભળી છે. ઇકબાલની મેલડી રાજકોટમાં થઈ ગઈ. ઈ જ પારેવડી ચોક અને પારેવડી ચોકની બાજુમાં પાછળની શેરી, રાજકોટની સત્ય ઘટના. બેડીપરાની માલિકા મુળુ આપાની મેલડી બેઠી છે સાહેબ અત્યારે હાલમાં. મુળુ આપા માલધારી ભરવાડ થઈ ગયા, બાંભવા જેની અટક છે, અને મુળુ આપાની મેલડી થઈ ગઈ. પણ મુળુ એ એક વાત તમને એ કહી દઉં કે દેવ સુધી પોગવું હોય ને બાપુ, દેવ સુધી પોગવું હોય ને તો આ જે સંસારનો રથ છે ને એના 2 પૈડા હરખા હોય તો પોગી શકો. આ બાકી તમે મઠે આવીને ફુવા પાસે કલાક બે ગયા પછી ઘરે જાવ ને એમ કે આ 12:30 થી ક્યાં હતા અત્યાર સુધી? આ એનો રથ મેલડી સુધી નો પોગે. એને કોઈ દી આશાય નહીં રાખવાની સાહેબ. આ તો બેનું દાંત મીડા કાઢવા, આ એના માટે નથી સાહેબ. બાકી એને ભરોહો પડે કે મેલડીના પાયે ગયા છે અને ત્યાંથી પોકાર કરે કે એ મેલડી, મારો ધણી તારો દાડીઓ બનીને કદાચ રાજથી તારી પાસે સેવા કરતો હોય, એ આજ દે કાલ દે પણ એનો બદલો તાર દેવો, અને મેલડી આપે છે. એ નામ જેનું મૂળું ભગત છે, પણ મૂળું ભગત કેવા છે? દિવસ ઉગે એટલે પોતાની પત્નીને એમ કે 8-10 રોટલા કરી નાખો. 8-10 રોટલા થઈ જાય એટલે સિરાવા નો બે, પણ પોતાની પસેડીની એની ખોઈ વાળી અને માલપા રોટલાના બટકા કરીને પારેવડી ચોકની માલપા બધાય શેરીએ શેરીએ જ્યાં જ્યાં કૂતરા બેઠા એને બટકું રોટલો નાખે છે. પેલા કૂતરાને રોટલા ખવારી પાછા ઘરે આવે સિરાવી અને ગાયું ને લઈ અને વગડાની માલપા ગાયું સારવા વ્યા જાય. એ હાંજ પડે એટલે ઘરે આવે, ગાયું નું દૂધ ધોવે, 2 માણાને વાળું થાય એટલું રાખે, ને બાકીનું દૂધ છે ને સાહેબ જ્યાં જ્યાં નાના નાના કૂતરાના ગલુડિયા આવે ને એને દૂધ પાય આવે. એ નામ જેનું આખું ગામ એને મૂળું ભગત કહે છે. પણ મારી મેલડી કોઈને નસીબે મળવાની હોય ને સાહેબ, એક દી એક ખીહરનો દિવસ છે સાહેબ. ખીહરનો દિવસ છે, પારેવડી ચોકની માલપા મૂળું આપા ભરવાડ એ ખોઈની માલપા રોટલાના બટકા કૂતરાને શેરીએ શેરીએ નાખે, પણ એમાં કોઈ જટાધારી જોગીડો જેની એ ઢીસણ ઝળકતી જટા છે, હાથની માલપા ચીપિયો છે, ઉઘાડા પગ છે, અને બપોરના 12 વાગ્યાનો ટાઈમ છે. ઉઘાડા પગે ઈ પારેવડી ચોકમાં એક સાધુડો નીકળ્યો સાહેબ. સાધુ
પણ સાહેબ નથી મફતમાં મળતા, એના કાંઈક મૂળ ચૂકવવા પડતા. એ મૂળું ભગતે જેટલા ખોઈમાં રોટલા હતા ઉતાવળા ડગલે હાલીને કુતરાને નાખી અને પાછા શોખમાં જોયું તો આમ જોગી હાલ્યા છે બાબાજી. હાથમાં એક હાથમાં તુંબડી છે, એક હાથમાં ચીપિયો, ખંભામાં જોડી છે, ઉઘાડા પગ છે, ફાટલ તૂટલ લુગડા છે અને કેટ ઢળકતા જેના વાળ છે જેની વાળની વાટું વણાઈ ગઈ. પણ જઈ અને ઉતાવળા ડગલે જઈને સાધુ હાલ્યા જતા, પણ આગળ જઈને લાકડી પડે એમ પગમાં પડી અને સાધુના બે પગ પકડી લીધા. એ બાપજી, બાપજી જાતનો ભરવાડ છું પણ ગરીબ માણસ છું, મારા ઘરે આવશો? સાહેબ એ જુનાગઢની ગુફાની માલમાંથી નીકળેલા મારા જોગીડાએ સાહેબ જટાયું હતી ને આમ આગળ લઈ ખખેરી અને એટલું કીધું કે એ માલધારી, એ તારા ઘરે લઈ જઈને મને શું કરીશ? બાપુ આ પગની માલપા પગરખા નથી, હું તમને પાવલા લાવી દઉં, પગરખા લાવી દઉં. પગરખા પહેરી અને મારા ઘરે બપોરનો ટાઈમ છે, જે અમારા ઘરમાં ઠાકરે આપ્યું છે, મારી માતાજીએ મારી મોમાએ આપ્યું છે, થોડું જાજુ ખાઈને પછી બાપુ અહીંથી તમે આગળ વધજો. પણ સાહેબ એ સાધુ હોય કે ભુવા હોય સાહેબ, કાં તો સાધુ રીધી જાય તો તમારો બેડો પાર કરી દે અને કાં તો ભુવો રીધી જાય તો એમ કહે છે જા મારી માતા કરી દે છે સાહેબ. પણ મૂળું આપાએ સાહેબ બહુ દલીલ કરી એટલે જટાધારી જોગીડે એટલું કીધું કે હે મૂળું, તારા ઘરે છે કોણ કોણ? બાપુ મારી ગરીબ પત્ની છે, મારા 2-4 નાના નાના બાળકો છે. એ મૂળું, તારા ઘરે લઈ જઈને તું મારી સેવા કરીશ? હા બાપુ, મારાથી બનશે તમારી સેવા કરીશ. બાપુ આ લતોરીઓ ને મને મૂળું ભગત કહે છે, મારાથી બનશે તમારી સેવા કરીશ, હાલો મારા ઘરે હાલો. હાથની વાલમાં જીપ્યો તો એ મૂળું ભગતને આપીને તુંબડી આપીને એમ કીધું કે લે મારો સામાન ઉપાડી લે. એ મોર મૂળું ભગત અને પાછળ મારા જુનાગઢનો જોગીડો સાહેબ ક્યાં આવ્યા? પીડી પરાની માલપા આવ્યા હો. પણ બાપ ઈ બેડી પરાની માલપા આવી અને પોતાના આંગણાની માલપા બે પગ મેક્યા ને ત્યાં તો ઓલી ગરીબડી માલધારી ભરવાડની બાઈ આમ ઓળખી ગઈ, કોક સાધુ આવ્યા. સાહેબ બાળકો ફળિયામાં રમતા બાવડું થોપી ઘરની માલપા અંદર લઈ ગયા, બાળકોને નીચે બેહારી પાણીનો લોટો ભરી અને પોતાના ધણીને આપ્યો ને એક પાણીનો લોટો સાધુના પગમાં મેક્યો છે. એ ફાટલ તૂટલ જે માથે ઓઢેલો સોરહો હતો બાઈનો, એને ખોળો પાથરીને બાપુને એટલું કીધું બાપુ નમોના આદેશ. પણ એ મારા જુનાગઢના જોગીડા એટલું કીધું આદેશ બેટા. પણ સાહેબ વાત ટૂંકમાં કરું, બાપુને આસન નાખી દીધું, ફાટલ તૂટલ જે કાંઈક ગોદડી હતી પાથરી દીધી, બાપુ આસન લગાવીને બેઠા છે. પણ મૂળું ભગતે ખાલી આંખનો ઈશારો કર્યો, સાહેબ ચૂલાની માથે તાવડી મેકાઈ ગઈ, બાજરાના 2 રોટલા બનાવ્યા અને પોતાના ઘરની માલમાં જે કાંઈ મારા ભગવાને ઠાકરે સાજ ગેસ આપી હતી ને એ થાળ તૈયાર કરીને બાપુના ચરણમાં મેકીને કીધું બાપુ હરિહર કરી લ્યો. હાથની માલમાં પાણીનો લોટો પાણીની અંદળી ફેરવી અને સાધુડે 1 બટકું 2 ને 3 બટકા જમીન આંખોને બંધ કરી સાહેબ અને ઓલા ગરીબડા મૂળું ભગતની રેખાને પાર કરી. બાપુએ આસન લગાવ્યું, 2 આંખું બંધ છે ને આંખું ખોલી અને બાપુએ પોતાની જટ માથું ખેલ્યું છે. પણ જ્યાં તો સાહેબ બોલ્યો ભાઈ અને એના ઘરવાળા મૂળું ભગત ને 2 માળા લાકડી પડે પગમાં પડીને એટલું કીધું કે બાપુ અમારી કઈ ભૂલ થઈ ગઈ, બાપુ તમે આ માથું કેમ ધોણાવો છો? તેથી સાહેબ મારા જુનાગઢનો જોગીડે એટલું કીધું કે મૂળું ભગત હું માથું નથી ધૂણાવતો, તો એ તારી ગરીબાઈ છે ને, તારી ગરીબાઈ ને દૂર કરું છું બાપ.
ઘરમાં ગરીબાઈ આંટો લઈ ગઈ છે ને તારી ગરીબાઈને દૂર કરું છું બાપ. બે માણસ બાપુની પાસે બાપુને કાલાવાલા કરવા માંડ્યા. બાપુ અમારી ગરીબાઈ, હા તારી ગરીબાઈ હતી ને, તારી ગરીબાઈને હું જુનાગઢનો જોગીડો દૂર કરું છું. પણ સાહેબ એ એક આપણા આંગણે મહેમાન આવે ને એને એમ ન કહેવાય કે હવે તમે ક્યારે જવાના છો. તો સાહેબ આ તો પૂરા પોગેલા જુનાગઢનો જોગીડો એને માલધારી ભરવાડ કેમ કહે કે બાપુ હવે એક દી રોકાણ, હવે ક્યારે જવું? એક દી, બે દી, ત્રણ દી રોકાણ. એટલે એ ગરીબડી બાઈએ ગરમ પાણી કરી અને ફળિયાની માલમાં બાજોટની માથે બેહારી અને જેમ શેઠ સગાળસાન સંગાવતીએ જેમ ભગવાનને નવાર્યો હતો ને એમ જુનાગઢના જોગીડાની માલધારી એ મૂળા ભગતે નવાર્યા. હો સાહેબ, પણ 4 દિન 5 દી થયા એટલે બાપુએ કીધું કે એ મૂળા ભગત ઓલો મારો ચીપિયો તુમડી લાવ. બાપુનો હુકમ થયો એટલે તરત હાથમાં ચીપિયો તુમડી લઈ લ્યો. બાપુ એ મારી ઓલી જોળી ખીતિયા ટીંગાય મારી જોળી લાવી, જોળી આપી, ખંભામાં જોળી નાખી. એ નાના નાના બાળકોને માથે વાલથી બાપુએ હાથ ફેરવ્યો. પછી બે માણાને માથે આમ હાથ મેકીને એટલું કીધું કે મૂળા ભગત, મૂળા ભગત આજ 5 દી સુધી મારી સેવા બે માણાએ કરીને એ મને ગિરનારી જોગીને તારી માથે મોજના તોરા આવી ગયા છે. એ ભરવાડ, એ માલધારી, એ મૂળા ભગત, હું જુનાગઢનો સાધુ છું ભલામણા. એ 5 દી સુધી બે માણસે મને ખવાર્યું, પીવાર્યું, નવાર્યો, ધોવાર્યો. 5 દી સુધી મારા પગ દબાવ્યા, મને તારી માથે મોજના તોરા આપ્યા. હું તને આપું એ વસ્તુ તું રાખીશ? એ જોજો સાહેબ, એક સાધુ રીજી જાય. મેં હમણાં કીધું ને, એ કાં તો સાધુ બેડો પાર કરી દે ને કાં તો માતાજીનો પૂરો પોગેલો ભૂવો હોય ને એ તમારું દુઃખ દરાદર કાઢી નાખે. એ મૂળા ભગત, એ સાહેબ એક હાથમાં તુંબડી હતી એનાથી પાછો આમ ચીપિયો પકડીને જમણો હાથ જોડીમાં નાખ્યો. જોડીમાં નાખીને મુઠ્ઠી વાળીને માલપાથી જે કાંઈ દાગીનો હોય છે બહાર કાઢીને એમ કીધું કે એ મૂળો ભગત, એ તારી માથે જે તારું મેલ ખાયું લુગડું બાંધ્યું ને, લુગડું છોડીને એક જોડી બાંધ. આ જોડીની માલિપા હું તને આપું અને આ તારું દુઃખ કાઢી નાખશે. એ તારી હાથ પેઠીને ઉજળી કરી નાખશે. અને સાહેબ આમ મુઠ્ઠી વાળી જુનાગઢના જોગીએ એ મૂળા ભગતને માથે બાંધેલા લુગડાની ખોઈ રાખી હતી ને એમાં આમ કરીને આમ દાગીનો મેં ગયો સાહેબ. અને મેક્યા પછી જુનાગઢના જોગીએ એની ખાતરી કરી ગઈ મૂળા ભગત એ દુનિયામાં કોઈને નથી આપી. આજ 70 વર્ષ સુધી મારી જોડીમાં ફેરવી છે. મારા જુનાગઢની જોગીની એક ધૂણીની સિદ્ધ કરેલી એ મારી મેલડી તને ભગત મેં એને 70 વર્ષ સુધી મારી જોડીમાં ફેરવી છે. અને આજ મારી જુનાગઢના જોગીડાની મેલડી તને આપું છું, આને હાચવજે.